ગીર સોમનાથ કોડીનારના દેવડી ગામે શિક્ષકે આપઘાત કર્યો। કોડીનાર શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર આકરા પ્રહાર કર્યા તો ભાજપ સરકારમાં કામનું ટેન્શન આપવાનો આક્ષેપ તો નોકરી સિવાય વધુ કામનું ટેન્શન આપવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો। મને અડધો કલાક પહેલા માહિતી મળી કે છારા કન્યા શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઈ વાઢેરે SIR ની કામગીરીથી ત્રસ્ત થઈ ત્રાસી ગઈ અને આત્મહત્યા કરી લીધેલ છે અને એમની સુસાઇડ નોટ પણ એને આપેલી છે એમના પત્નીના નામે, જે પણ મારી પાસે આવેલી છે। આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આશા વર્કરો, આંગણવાડીની બહેનો, શિક્ષકો એમને એમની કામગીરી સિવાય વધારાની એટલી કામગીરી સોંપે છે કે કોઈ પણ માણસ ત્રસ્ત થઈ જાય। કોઈ પણ કામગીરી માટે એક જ માણસ હોવો જોઈએ। એના બદલે આપણે ઘરની પણ પરિસ્થિતિ સંભાળતા હોય તો આપણે રસોડું સંભાળી ન શકીએ અને ઘરનું કામકાજ ન સંભાળી શકીએ અને નોકરી પણ ન કરી શકીએ। આ એક ઘરની હાલત હોય તો એક શિક્ષકની હાલત કેવી હશે? કોંગ્રેસના સરકારના વખતમાં માત્ર ને માત્ર ચૂંટણી પ્રક્રિયા સિવાય અન્ય કોઈ પણ કામગીરી શિક્ષકોને કે અન્ય કોઈ નોકરિયાતોને સોંપવામાં આવતી નથી। જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સરમુખત્યારશાહી તરીકે વર્તે છે અને જુદી જુદી કામગીરીઓ સરકારની પ્રશંસા અને વાહવા માટે સરકારી કર્મચારીઓ અને નોકરીઓને જોડે છે। એટલે આવી કામગીરીઓ અને આવી વાહવાહીઓ બંધ કરવી જોઈએ સરકારે। આજે આત્મહત્યા કરી છે અરવિંદભાઈ વાઢેરે, એને હું સખત શબ્દોમાં વખોડું છું અને આના માટે સરકાર પૂરતું ધ્યાન આપી અને સરકારી કર્મચારીઓને, શિક્ષકોને, આંગણવાડી બહેનોને, આશા વર્કરોને આ કામગીરીમાંથી મુક્તિ આપે અને આના માટે અન્ય કોઈ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરે તેવી મારી સરકારને મને